ધરમપુરનું સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હવે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. અહીં વર્ષોથી વૈજ્ઞાનિક રીતે સાપોનું સંવર્ધન અને ઝેર એકત્ર કરવાની કામગીરી કરવામાં આવે છે. હવે પ્રથમ વખત આ ઝેરમાંથી ગુજરાત માટે વિશેષ એન્ટી સ્નેક વેનમ બનાવવામાં આવશે. સંસ્થામાં હાલમાં 4 મુખ્ય ઝેરી પ્રજાતિના 471મી વધુ સાપોનું સંરક્ષણ કરવામાં આવે છે. અહીંથી તૈયાર કરાયેલ ફ્રીઝ ડ્રાય ઝેર દેશની લાયસન્સ ધરાવતી કંપનીને આપવામાં આવ્યું છે. આ સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન મુજબ કાર્ય કરે છે અને દેશની અગ્રણી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. ગુજરાત સરકારે સંસ્થાના વિસ્તરણ માટે નવી જમીન ફાળવી છે અને કરોડો રૂપિયાની આધુનિક લેબોરેટરી પણ વિકસાવવામાં આવશે. આ સમગ્ર સિદ્ધિથી વલસાડનું નામ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે. ધરમપુર આજે માત્ર એક શહેર નથી પરંતુ હજારો જીવ બચાવનારી આશાનું કેન્દ્ર બની રહ્યું છે.